તો સહજ વસ્તુ એ છે કે કોઈ કંઈ પણ કહે છે પણ આપણે તરત રિસ્પોન્ડ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ કહેવાય કે જ્યારે મનને ગમતું ન થાય, મનને ગમતો વ્યવહાર આપણી સાથે થાય યા કોઈ કડવા શબ્દો બોલે તો એ વખતે શું કરવાનું? એ ઘડીને ટાળી દેવાની, એ વખતે રિસ્પોન્ડ કરવાનો નહીં. કોઈ કહે કે કોઈ અમને આવી રીતે કહી કેમ જાય, કોઈક આવું કહી જાય તો અમને ખોટું તો લાગે ને, તો પછી રિસ્પોન્ડ કેમ ન કરીએ? તો હું કાયમ કહેતો હોઉં કે જ્યારે તમને કોઈ મની ઓર્ડર મોકલે યા કોઈ તમને કંઈક ગિફ્ટ કે કંઈક પાર્સલ મોકલે અને કુરિયરમાં આવે તો તમે જ્યારે સિગ્નેચર કરીને એક્સેપ્ટ કરો છો ત્યારે તમારી પાસે આવે છે કે નહીં? હા કે ના તો પાડો. અને સિગ્નેચર ન કરો અને એક્સેપ્ટ ન કરો તો પાછું ક્યાં જાય? ભાવથી કરો તો ક્યાં જાય બાજુ? તો એમ જ્યારે પણ કોઈ કડવા શબ્દો કહે, આપણા મનને ન ગમતું હોય એવું બોલે, ત્યારે માનવાનું આ પાર્સલ આવ્યું. પણ જ્યારે તમે રિએક્ટ કરો છો એનો મતલબ એમ તમે સિગ્નેચર કરીને એક્સેપ્ટ કર્યું ત્યારે એણે આપણને આપ્યું. પણ એ વખતે જો તમે રિએક્ટ ન કર્યું એનો મતલબ એમ તમે સિગ્નેચર કર્યા નહીં, એટલે પાછું ક્યાં જશે? જેણે મોકલ્યું. પણ આપણે એટલા ઉદાર છીએ કે કોઈની આપેલી વસ્તુ ક્યારે પાછી જવા દેતા એટલે દુખી બહુ. અને એ વખતે યદિ આપણે એક્સેપ્ટ ન કરીએ, અને એક્સેપ્ટ ન કરીએ એટલે આપણે કોઈ પણ પ્રકારનું રિએક્શન ના આપીએ, કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપીએ તો આપોઆપ એની પાસે જાય. અને જુઓ, સાચા અર્થમાં કોઈનાથી ઉદ્વેગ ન થવું અને કોઈનાથી ઉદ્વેગિત ન થવું એ વ્યક્તિના હાથમાં છે. બોલે કેમ? જ્યારે કોઈ પણ વ્યક્તિએ તમને ન ગમે એવા કડવા શબ્દો કીધા અને સાંભળતાની સાથે તમારા મનમાં ઉદ્વેગ થઈ જાય અને તમે કહો કે આવું બોલ્યો તો પછી દુઃખ તો થાય કે ન થાય? મને પીડા થાય એવું બોલ્યો એટલે દુઃખ તો થાય કે ન થાય? ત્યારે હું કાયમ કહેતો હોઉં કે એણે કડવા શબ્દો કીધા એ વખતે પણ તમારી પાસે બે ઓપ્શન હતા કે આ સાંભળીને મારે દુઃખી થવું છે, અને બીજું ઓપ્શન હતું કે આ સાંભળીને મારે દુઃખી થવું નથી. જ્યારે કોઈએ પણ કડવા શબ્દો કીધા તો એ સાંભળ્યા પછી આપણી પાસે બે ઓપ્શન હતા કે નહીં? હા કે ના તો પાડો. કયા કયા બે ઓપ્શન હતા? કે આ સાંભળીને મારે દુઃખી થવું છે, અને બીજું ઓપ્શન હતું કે આ સાંભળીને મારે દુઃખી થવું નથી. પણ આ બંને ઓપ્શનમાંથી આપણે હંમેશા કયું ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ? જરા ભાવથી બોલજો. દુઃખી થવું. તો દુઃખી થયા એ આપણી ચોઈસ હતી કે સામેવાળાએ કર્યા? આપણી પાસે તો બે ઓપ્શન અવેલેબલ હતા કે આ સાંભળીને દુઃખી થવું છે, અને બીજું ઓપ્શન હતું કે આ સાંભળીને દુઃખી થવું નથી. પણ આ બંને ઓપ્શનમાંથી આપણે ચૂઝ કર્યું કે મારે દુઃખી થવું છે. તો દુઃખી સામેવાળાએ કર્યા કે આપણે પોતાની ઈચ્છાથી થયા? હા, પોતાની ઈચ્છાથી થયા, પણ આપણે વાંક કોનો કાઢીએ છીએ? આપણી પાસે તો ઓપ્શન હતું કે દુઃખી ન થવું, પણ આપણે ચૂઝ કર્યું કે ના મારે દુઃખી થવું છે, અને આપણે દુઃખી થયા અને પાછો વાંક કાઢીએ છીએ સામેવાળાનો. એને તો આપણને બે ઓપ્શન આપેલા હતા, પણ દુઃખી થવું છે એ આપણે ચૂઝ કર્યું. અને એટલા માટે કહ્યું કે આ જગતની અંદર કોઈનાથી ઉદ્વેગિત થવું ન હોય અને કોઈને ઉદ્વેગ કરવા ન હોય. તો હું ઘણીવાર મારા પ્રવચનમાં કહેતો બોલે શું કે આ જગતમાં આપણે આવીને કર્યું શું છે? બોલે આપણા રિમોટ કંટ્રોલ આખા ગામમાં વાટી આવ્યા છે. આપણે શું કર્યું છે? જરા ભાવથી બોલજો. જરા ભાવથી બોલજો. શું કર્યું છે આપણે આવીને? આપણા રિમોટ કંટ્રોલ આખા ગામમાં વાટી આવ્યા છે. અને રિમોટ કંટ્રોલ જેના હાથમાં હોય એ એક જ સ્વિચ દબાવે તો તરત ચેનલ ચેન્જ થાય કે ન થાય? હા, તમે ગમે તેટલા આનંદમાં હો, ગમે તેટલા પ્રસન્ન હો, અને કોઈ આવીને એક વાત કહી દીધી તો ઓન ધ સ્પોટ મૂડ ચેન્જ થાય છે કે નહીં? અને મૂડ ચેન્જ થયો એનો મતલબ શું? ચેનલ ચેન્જ થઈ. અને ચેનલ ચેન્જ કોણે કરી? બોલે સામેવાળાએ. અને સામેવાળો ક્યારે કરી શકે? કે જ્યારે આપણું રિમોટ કંટ્રોલ આપણે સામેવાળાના હાથમાં આપ્યું હોય તો. છે કે નહીં? જ્યારે આપણે પોતાનું રિમોટ કંટ્રોલ આખા ગામમાં વાટી આવ્યા છે, તો આ જગતમાં કોઈ પણ વ્યક્તિ 2 મિનિટની અંદર તમને અપસેટ કરવાનો
વિચાર કરે તો કરી શકે કે ન કરી શકે? તમે ગમે તેટલા આનંદમાં હો, ગમે તેટલા પ્રસન્ન હો, એ આવીને ખાલી એક વાત કહી ગયો કે તું આવો છે, પતી ગયું. ચેનલ એ જ ઘડીએ ચેન્જ. અને ચેનલ ચેન્જ કેમ થઈ? કારણ કે એણે સ્વિચ બદલી. અને સ્વિચ એ કેમ બદલી શક્યો? કારણ કે એના હાથમાં આપણું રિમોટ હતું. એટલે તો આ ગામમાં જેના જેના શબ્દોથી તમે દુઃખી થઈ જાઓ છો, તો માનવાનું એના હાથમાં પણ તમારું રિમોટ છે. આપણે ત્યાં ઘરમાં 5 મેમ્બર રહેતા હોય ને રિમોટ એક હોય, પણ આપણે એવા ટીવી બની ગયા છીએ કે એના હજારો રિમોટ કરીને આખા ગામમાં વાંટી આવ્યા છે. જેને જે ચાહે તમને આનંદ જ કરી દે, જેને જે ચાહે તમને દુઃખી કરી દે. તો દુઃખી રહેવું યા પ્રસન્ન રહેવું એ આપણી ચોઈસ હોવી જોઈએ કે ગામની? ફરી એકવાર, મારે દુઃખી રહેવું છે કે મારે પ્રસન્ન રહેવું છે, એ આપણી ચોઈસ હોવી જોઈએ કે ગામની? ગામની. પણ આપણે સોંપી કોને છે? બહુ સરસ. ગામના જે લોકો ચાહે 2 વાત સારી કરે એટલે તમે આનંદમાં, 2 વાત ખોટી કરે એટલે ડિપ્રેસ, 3 વાત કરે આ જગતમાં ક્યાંય સારું કંઈ કરવા જેવું. જે ચેનલ ચાહે ગામના લોકો ચેનલ ચેન્જ કરી શકે, કારણ કે આખા ગામમાં રિમોટ વાળી આવ્યા છે. માટે હવે ઉદ્વેગિત થવું ન હોય તો જેને જેને રિમોટ આપ્યા છે ને રિમોટ પાછા ભેગા કરી લેજો. અને જો આપણા શાસ્ત્રકાર એમ કહે છે કે જ્યારે ઉદ્વેગ પણ આપણા મનને થાય ને, તો ઉદ્વેગ ક્યારે થાય? જ્યારે જ્યારે પણ આપણા મનમાં ઉદ્વેગ થાય, તો ચિંતા અને ઉદ્વેગ અલગ અલગ હોય. જ્યારે ઉદ્વેગ થાય ત્યારે શું થવા લાગે? જાણો છો ને ઉદ્વેગ? જાણો છો? તો જ્યારે જ્યારે પણ ઉદ્વેગ થાય અને મન બેચેન થઈ જાય, મન બહુ વ્યાકુળ થઈ જાય, મન બહુ હર્ટ ફીલ કરે, તો કહેવાય કે આ ઉદ્વેગ ક્યારે થાય? તો આપણા શાસ્ત્રકારો વ્યાખ્યા આપી અને કહ્યું કે જ્યારે પણ આપણી કામના, આપણી માન્યતા, આપણી સાધના, આપણી ધારણા આટલી વસ્તુનો વિરોધ સામેવાળો કરે ત્યારે મનમાં ઉદ્વેગ થાય. કેટલી વસ્તુ કહી? સૌથી પહેલા આપણી કામના, આપણી જે ઈચ્છા હોય કે મારે આ કરવું છે, અને બહુ પેશનેટ આપણે એના માટે હોઈએ કે મારે આ કરવું છે, અને એ ઉદ્દેશ સાથે આપણે જઈએ અને સામેવાળો જ્યારે ચોખ્ખી ના પાડી દે કે આ નથી કરવાનું, અને એ વખતે જે ફીલ થાય ને એને કહેવાય ઉદ્વેગ. જ્યારે આપણી કામનાનો વિરોધ થાય, જ્યારે આપણી માન્યતાનો, જે વસ્તુ તમારી બિલીફ સિસ્ટમમાં બહુ સ્ટ્રોંગ હોય, તમારી બિલીફ જ્યારે કોઈના માટે હોય, કોઈ વસ્તુ માટે, વ્યક્તિ માટે, કોઈ પણ પદાર્થ માટે, તમારી જે બિલીફ હોય એ બિલીફની ઉપર જ્યારે કોઈ એટેક કરે ને અને તમે એને જવાબ ન આપી શકો, એ વખતે પણ તમારા મનની અંદર ઉદ્વેગ થવા લાગે. તો આપણી કામના, આપણી માન્યતા, આપણી સાધના, અને સાધના પછી અલૌકિક હોય કે લૌકિક હોય, તમે કોઈ પણ વસ્તુને મહેનત કરીને અચીવ કરી હોય, તમે કોઈ પણ વસ્તુ માટે બહુ પરિશ્રમ કર્યો હોય, અને કદાચ કોઈ કહે દે આ તો બધું ખોટું કરીને અને આ બધું 2 નંબર કરીને આવાને કર્યું છે, અને એ વખતે આપણને આઘાત લાગે કે જો આજે પરિશ્રમ કર્યો છે, જે મેં પરસેવો પાડ્યો છે, આજે લોહી રેડ્યું છે, કોઈ ન જોયું, ખાલી લોકો જેમ તેમ કોમેન્ટ કરે, આવું બોલીએ ત્યારે એને પણ જે ફીલ થાય એને કહેવાય ઉદ્વેગ. માટે કામના, માન્યતા, સાધના અને આપણી ધારણા. ધારણા એટલે આપણું એક પરસેપ્શન હોય ને, જે હરેક વસ્તુ માટે, હરેક વ્યક્તિ માટે, હરેક પદાર્થ માટે આપણું પર્ટિક્યુલર એક પરસેપ્શન હોય છે, અને એ પરસેપ્શનની ઉપર પણ જ્યારે કોઈ એટેક કરે ને ત્યારે પણ આપણને ઉદ્વેગ થવા લાગે, કારણ કે આપણે આપણી બિલીફ સિસ્ટમ એવી બનાવી દીધી હોય, અને જ્યારે એની ઉપર એટેક થાય ત્યારે જે આપણને અંદરથી ચિંતા અને ઉદ્વેગ થવા લાગે ને એ વસ્તુ ઉદ્વેગ. તો કહેવાય આટલી વસ્તુથી આપણને ઉદ્વેગ થાય છે, અને આટલી વસ્તુઓ દ્વારા જ લોકો જે આપણને ઉદ્વેગિત કરવા માંગે છે એ આટલી વસ્તુ ઉપર એટેક કરીને આપણા મનને ઉદ્વેગ કરે છે. પણ જે ભક્ત છે એ ભક્ત તો આ બધી વસ્તુથી પર છે, કારણ કે એ રિએક્શન જ નથી આપતો. અને ભક્ત એ છે કે જે સાચા અર્થમાં જે વસ્તુને સ્પર્શવા દેવી ન હોય એ સ્પર્શવા દેતો નથી. જેવી રીતે હું કાલે જ કહેતો હતો ને કે આપણે આપણું ઘરનું આંગણું બહુ સરસ વાળીને રાખ્યું હોય, અને કોઈ બાજુવાળો કચરો નાખે તો આપણે નાખવા દઈએ? હા,
તો એ જ રીતે જ્યારે આપણે આપણું મન પણ વાળીને રાખ્યું હોય અને આ ગામના લોકો કચરો નાખે છે ત્યારે આપણે બહુ ઇઝીલી એને નાખવા દઈએ છીએ। એવી વસ્તુ કે જેનાથી મનને ચિંતા થાય, એવી વસ્તુ જેનાથી મનને ઉદ્વેગ થાય, એવી વસ્તુ નાખે છે અને નાખવા દઈએ છે। અને નાખવા ક્યારે દઈએ છે કે જ્યારે એની વાત સાંભળીને આપણે રિએક્ટ કરીએ છીએ। રિએક્ટ કર્યું, માનવાનું, આપણે એક્સેપ્ટ કરી લીધું।